હું એ પણ તમને કહેવા માંગુ છું કે મને એનાથી જરાય માઠું લાગતું નથી. તમારું જો ભલું થતું હોય તો મને 1000 ગાળો દેવાની તમને છૂટ છે. મારે તમારી પાસેથી કોઈ સર્ટિફિકેટ જોઈતું નથી. હું આ મથામણ કરું છું એ એક ફરજની મારી મર્યાદિત સમજ પ્રમાણે કરું છું. હોઈ શકે સમજ ખોટી હોય, પણ એ સમજ પાછળ કોઈ નિજી સ્વાર્થ નથી ને નથી જ. અને એટલે દોસ્તો, ક્યારેક તમને ન ગમતો અભિપ્રાય આવે તો હું સરકારની વિરુદ્ધ નથી, આપ સમજી લ્યો. પણ મારી સરકાર એ જનતા છે, મારી સરકાર તમે છો, મારી સરકાર એ પ્રજાનો સામાન્ય માણસ છે. મારી સરકાર ગાંધીનગર કે દિલ્હીમાં બેસતી સરકાર નથી. અને એ સરકાર કંઈ ખોટું કરતી હશે તો એના સામે બોલવા માટે મને કોઈ જ પ્રકારનું બંધન નડતું નથી. આપના વતી આપની વકીલાત કરવા માટે હું તૈયાર છું. અને એમ કરવા જતાં આપ મને ભણશો તો મને જરાય દુઃખ નહીં થાય, કારણ કે એમાં મારા પાપ ધોવાય છે. અને હું જે સત્કર્મ કરું છું તે સત્કર્મ કરવામાં મને બળ મળે છે. કારણ કે તમે મને કાં તો ચાહી શકો છો, કાં તો ધૂતકારી શકો છો.